ઉનાળો શરૂ થઈ ગયો છે અને આ સિઝનની સૌથી સારી વાત એ છે કે આપણે ખાવામાં તરબૂચ ખાઈ શકીએ છીએ. હવે તરબૂચ ખાવાના ફાયદા ઘણા છે, પરંતુ થોડા દિવસ પહેલા એક એવા સમાચાર આવ્યા હતા કે તરબૂચ ખાવાને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. એ પછીથી ઘણા લોકો તરબૂચ ખાતા ડરે છે. જો કે આ જે તરબૂચ છે એને સાચા સમયે ખાવાથી આપણા શરીરને તે ઘણો ફાયદો પહોંચાડે છે. હવે તરબૂચ ખાવાથી ક્યાં ક્યાં ફાયદા થાય છે, કેવું તરબૂચ આપણે ન ખાવું જોઈએ અને કયા સમયે તરબૂચ ખાવું જોઈએ, એ બધું જાણવા માટે આજનો વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે સૌથી પહેલા આપણે તરબૂચ ખાવાના ફાયદા વિશે વાત કરીએ તો જે તરબૂચ ખાવાથી આપણી પાચન શક્તિ છે ને એ વધારે ને વધારે મજબૂત બને છે. હવે તરબૂચમાં ફાઈબર હોય છે અને આને જ કારણે જે ખોરાક છે એ સારી રીતે પચી જાય છે. આટલું જ નહીં, તરબૂચ ખાવાથી આપણું પેટ પણ ભરાયેલું રહે છે અને આ જ કારણે આપણી જે પાચન શક્તિ છે એ પણ મજબૂત અને સારી રહે છે. બીજો ફાયદો છે કે તમે હાઇડ્રેટ રહો છો. હવે તરબૂચમાં પાણીની માત્રા સૌથી વધારે હોય છે, એટલા જ માટે ઉનાળામાં તરબૂચ ખાવાથી જે ડિહાઇડ્રેશનની સમસ્યા છે તેનાથી તમે બચી શકો છો અને આ જ કારણે જે ચક્કર આવે છે, માથાનો દુખાવો થાય છે, પીઠનો દુખાવો થાય છે, એનાથી પણ તમને છુટકારો મળી શકે છે. અને ત્રીજો ફાયદો છે કે તરબૂચ ખાવાથી તમારું વજન પણ ઘટી શકે છે. હવે સામાન્ય રીતે તરબૂચમાં ફાઈબરની સાથે સાથે પાણીની માત્રા વધારે હોય છે અને આ જ સાથે જે કેલેરી છે એનું પ્રમાણ ઓછું હોય છે. એટલા માટે તમે જે તરબૂચ છે તેને નાસ્તામાં ખાઈ લો છો તો આખો દિવસ તમારું જે પેટ છે એ ભરાયેલું રહે છે અને આ જ કારણે તમે આખા દિવસમાં જે વધારાની એક્સ્ટ્રા વસ્તુઓ છે નથી ખાઈ શકતા અને આ કારણે તમારું વજન પણ ઘટી શકે છે. આ સિવાય પણ તરબૂચ ખાવાના બીજા ઘણા ફાયદા છે, જેમ કે તમને સ્નાયુનો દુખાવો થતો હોય તો તે પણ દૂર કરે છે, તમારા સ્નાયુને મજબૂત કરે છે. આ સાથે તમારી જે ઇમ્યુનિટી છે તેને બૂસ્ટ કરે છે. આટલું જ નહીં, જો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તેનાથી તો છુટકારો અપાવે છે. આ સિવાય બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે. હવે સૌથી મહત્વનો અહીં પ્રશ્ન એ છે કે આપણે આખા દિવસમાં કયા સમયે તરબૂચ ખાવું જોઈએ જેનાથી આપણા શરીરને ફાયદો થાય. તો એવું કહેવાય છે કે તમે દિવસભરમાં ગમે ત્યારે તરબૂચ ખાઈ શકો છો, પરંતુ રાતના સમયમાં તમારે ભૂલથી પણ ક્યારેય પણ તરબૂચ ન ખાવું જોઈએ. અને ખાસ કરીને જો તમે સાંજ પછી તરબૂચ ખાઓ છો તો તમને પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. આ સિવાય ગેસ, એસિડિટી અને પેટ ફૂલવા જેવી સમસ્યા થશે અને ખાસ કરીને જે તમારી પાચન શક્તિ છે ને તમારું પાચન તંત્ર છે ને તેને પણ નબળું બનાવી દેશે. એટલે ખાસ ધ્યાન રાખજો કે રાતના સમયે તમારે ભૂલથી પણ તરબૂચ ન ખાવું જોઈએ. આ સિવાય પ્રશ્ન એ થાય કે તરબૂચ ખાધા પછી આપણા શરીરમાં ક્યારે નુકસાન થાય છે, તો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તરબૂચ ખાધા પછી તમારે ક્યારેય પર તુરંત પાણી ન પીવું જોઈએ. દૂધ અથવા તો લસ્સી જેવી કોઈ પણ દૂધની પ્રોડક્ટ ના ખાવી જોઈએ. અને ખાસ ધ્યાન એ પણ રાખજો કે જે તરબૂચ છે એ તમારું કેટલું ફ્રેશ છે એ પણ તમારે ચેક કરવાનું છે. વાસી અથવા તો જૂનું તરબૂચ ખાવાથી તમને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે અને આને કારણે તમારું મોત પણ થઈ શકે છે. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ સલાહ માટે તમારે એક વખત ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.